નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજીવ પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 4 જેનું નામ છે સર્કલ ઓફ લવ, તેના ભાગ 2 ની અંદર આજે આપણે રીડિંગની અંદર જે એક્ટિવિટીઓ આપવામાં આવેલી છે તેના વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પાઠ 4 ભાગ 2 સર્કલ ઓફ લવ. રીડ ધ સ્ટોરી અફ્રેડ ઓફ રેન રિયલી. તો ચાલો સૌપ્રથમ આપણને જે વાર્તા આપેલી છે તે વાર્તા વાંચીએ. સિદ્ધુ એક્સાઇટેડલી રન આઉટ ટુ પ્લે ઇન ધ રેન. એક્સાઇટેડલી એટલે ઉત્તેજિત થઈને, એટલે કે સિદ્ધુ ઉત્તેજિત થઈને વરસાદમાં રમવા માટે બહાર દોડી ગયો. એઝ હી વોઝ એન્જોયિંગ ધ રેન હી લુક્ડ બેક ટુવર્ડ્સ ધ હોમ. વરસાદ માણતા તેણે પાછળ ઘર તરફ જોયું. હિઝ યંગર સિસ્ટર દીપુ વોઝ હાઇડિંગ બિહાઇન્ડ ધ ડોર. યંગર એટલે નાની. તેની નાની બહેન દીપુ બારણા પાછળ સંતાઈ ગઈ હતી. હી સ્પ્લેશ્ડ વોટર ટુવર્ડ્સ હર એન્ડ કોલ્ડ હર. તેણે તેની તરફ પાણી ઉડાડ્યું અને તેને બોલાવી કે દીપુ, કમ ઓન, લેટ્સ પ્લે ઇન ધ રેન, ઇટ્સ સો મચ ફન. કે દીપુ, આવી જા, ચાલ આપણે વરસાદમાં રમીએ, કેટલી મજા આવે છે. ત્યારે દીપુ કહે છે કે નો ભાઈ, ધ ક્લાઉડ વિલ ફોલ ઓન મી, આઈલ ગેટ લોસ્ટ ઇન ધ ક્લાઉડ. એટલે કે ક્લાઉડ એટલે વાદળ. કે ના ભાઈ, મારા ઉપર વાદળ પડશે, હું વાદળમાં ખોવાઈ જઈશ. ઓહ રિયલી, કમ આઉટસાઇડ, લુક આઈ એમ હિયર. અરે ખરેખર, બહાર આવ, જો હું અહીં જ છું. આઈ વિલ કેચ ધ ક્લાઉડ, આઈ વોન્ટ લેફ્ટ ઇટ ફોલ ઓન યુ. એટલે કે જો વાદળ પડશે તો હું વાદળને પકડી લઈશ અને હું તેને તારા પર પડવા નહીં દઉં. ભાઈ, યુ આર લાઇંગ. ભાઈ, તું ખોટું બોલે છે. યોર હેન્ડ્સ આર ટુ સ્મોલ. તારા હાથ તો ખૂબ નાના છે. હાઉ વિલ યુ કેચ ધ ક્લાઉડ. તું વાદળને કેવી રીતે પકડીશ? દીપુ આસ્કડ કન્ફ્યુઝિંગલી. દીપુએ ગૂંચવાઈને પૂછ્યું, મૂંઝવણથી તેણે પૂછ્યું. ચાલો હવે આગળ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે તમે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેને તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ચાલો મિત્રો, આગળ વધીએ. Sidhu said, don't you remember? Our grandma told a story from Srimad Bhagavad yesterday. સિદ્ધુએ કહ્યું કે આપણા દાદીએ ગઈકાલે શ્રીમદ ભાગવતમાંથી એક વાર્તા કહી, તે તને યાદ નથી? ગોડ કૃષ્ણા લિફ્ટેડ અ હ્યુજ માઉન્ટેન ગોવર્ધન ઓન હિઝ લિટલ ફિંગર. એટલે કે ભગવાન કૃષ્ણએ તેમની ટચલી આંગળી ઉપર મોટો ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો. માઉન્ટેન એટલે પર્વત અને લિટલ ફિંગર એટલે ટચલી આંગળી. આઈ ટુ વિલ રેઝ માય હેન્ડ જસ્ટ લાઇક હિમ એન્ડ કેચ ધ ક્લાઉડ. હું પણ તેમની જેમ મારો હાથ ઊંચો કરીને વાદળ પકડી લઈશ. હાઉ કેન આઈ લેટ એનીથિંગ હેપન ટુ માય ડિયર લિટલ સિસ્ટર. હું મારી વહાલી નાની બહેનને કંઈ પણ થવા કેમ દઉં? He is the Almighty God, but your hands are too small.
અલમાઇટી એટલે શક્તિશાળી, કે તે તો સર્વે શક્તિશાળી ઈશ્વર છે, પણ તારા હાથ તો બહુ નાના છે. ઓહ, ડિડન્ટ યુ ટાઈ મી અ રાખી? ઓહ, તે મને રાખડી બાંધી નહીં? લુક, ધ પાવર ઓફ રાખી હેઝ કમ ઇન ટુ માય હેન્ડ્સ. જો, આ રાખડીની શક્તિ મારા હાથમાં આવી ગઈ છે. આઈ કેન પ્રોટેક્ટ યુ ફ્રોમ ધ ફોલિંગ ક્લાઉડ્સ. હું નીચે પડતા વાદળથી તારું રક્ષણ કરી શકું છું. દીપુ સેડ, યસ ભાઈ, યુ આર રાઈટ. કે હા, દીપુએ કહ્યું કે હા ભાઈ, તારી વાત સાચી છે. સિદ્ધુ સેઝ, સો નાવ કમ આઉટસાઇડ એન્ડ લેટ્સ પ્લે ઇન ધ રેઇન. સિદ્ધુએ કહ્યું તો હવે બહાર આવ અને ચાલ આપણે વરસાદમાં રમીએ. સેઇંગ ધીસ હી વોન્ટ ઇનસાઇડ એન્ડ પુલ્ડ દીપુ આઉટ ઇન ધ રેઇન. આમ બોલીને તે અંદર ગયો અને દીપુને બહારમાં વરસાદમાં ખેંચી લાવ્યો. She stood there a little scared for a while and then started playing with her brother in the rain. Now she was not afraid of rain. તે ત્યાં ઊભી રહી, થોડી વાર માટે ગભરાઈ અને પછી તેના ભાઈ સાથે વરસાદમાં રમવા લાગી. હવે તેને વરસાદનો ડર લાગતો નહોતો. તો આવી રીતે બહેન અને ભાઈ વરસાદમાં રમવા માટે જાય છે તેની એક નાનકડી વાર્તા આપણને આપેલી હતી. ચાલો આગળ જઈએ. ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સીસ ફ્રોમ ધ પેર્સ એન્ડ રાઇટ ધેમ. વાર્તા મુજબ આપણે સાચું વાક્ય શોધવાનું છે અને તે લખવાનું છે. તો પહેલામાં સાચું વાક્ય આવશે, દીપુ ઇઝ સિદ્ધુઝ યંગર સિસ્ટર. એટલે કે દીપુ છે તે સિદ્ધુની નાની બહેન હતી. બીજું, દીપુ ઇઝ અફ્રેડ ઓફ ક્લાઉડ. દીપુને વાદળોની બીક લાગતી હતી. ત્રીજું, ગ્રાન્ડમા ટોલ્ડ અ સ્ટોરી ફ્રોમ ધ શ્રીમદ ભાગવત યસ્ટરડે. દાદીએ ગઈકાલે શ્રીમદ ભાગવતની વાર્તા કહી હતી. ત્યાર પછી ત્રીજામાં આવશે, ગોડ કૃષ્ણા લિફ્ટેડ અ હ્યુજ માઉન્ટેન ઓન હિઝ ફિંગર. ત્યાર પછી પાંચમામાં વાક્ય આવશે, સિદ્ધુ ઇઝ ટોકિંગ અબાઉટ ધ પાવર ઓફ રાખી. સિદ્ધુ છે તે રાખડીની શક્તિ વિશે વાત કરે છે. ત્યાર પછી આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. પહેલું, વોટ ઇઝ સિદ્ધુ આસ્કિંગ દીપુ ટુ ડુ. એટલે કે સિદ્ધુએ દીપુને શું કરવા કહ્યું? તો સિદ્ધુ ઇઝ આસ્કિંગ દીપુ ટુ પ્લે ઇન ધ રેન. સિદ્ધુએ દીપુને વરસાદમાં રમવા માટે કહ્યું. બીજું, ડીડ સિદ્ધુ પ્રોમિસ ટુ સેવ દીપુ. શું સિદ્ધુએ દીપુને બચાવવાનું વચન આપ્યું? તો યસ, સિદ્ધુ પ્રોમિસ્ડ ટુ સેવ દીપુ. કે હા, સિદ્ધુએ દીપુને બચાવવાનું વચન આપ્યું. ત્રીજું, વિચ ગેમ ડુ યુ પ્લે વિથ યોર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. તો યસ, આઈ પ્લે બેડમિન્ટન, ફૂટબોલ, લૂડો એન્ડ કેરમ વિથ માય બ્રધર્સ એન્ડ સિસ્ટર. ત્યાર પછી આગળનું, ડુ ધ ક્લાઉડ્સ ફોલ ઓન અસ. શું આપણા ઉપર વાદળો પડે? તો નો, ધ ક્લાઉડ્સ ડુ નોટ ફોલ ઓન અસ. કે ના, આપણા ઉપર વાદળ ના પડે. પાંચમું, વોટ ડીડ ગોડ કૃષ્ણા લિફ્ટ. ભગવાન શ્રી કૃષ્ણએ શું ઉપાડ્યું? તો ગોડ કૃષ્ણા લિફ્ટેડ ધ હ્યુજ ગોવર્ધન માઉન્ટેન. તો ભગવાન શ્રી કૃષ્ણએ મોટો ગોવર્ધન પર્વત ઉપાડ્યો. ત્યાર પછી રીડ ધ સ્ટોરી માય રિયલ કોમ્પેનિયન. તો એક નવી વાર્તા આપણને આપેલી છે. તો ચાલો આપણે તે વાર્તા વિશે જોઈએ, જેમાં એક શિક્ષક અને એક વિદ્યાર્થી વિશે આપણને વાત આપવામાં આવી છે કે માય રિયલ કોમ્પેનિયન એટલે ખરો સાથીદાર. કોમ્પેનિયન એટલે સાથીદાર. A new school building was constructed in a village named સીતાપુર. સીતાપુર નામના એક ગામમાં શાળાની એક નવી ઇમારત બંધાઈ. It was really a nice school. તે ખરેખર
સરસ શાળા હતી. અ ટીચર મિસ્ટર આનંદ પટેલ વોઝ ટ્રાન્સફર્ડ ટુ ધ સ્કૂલ. એક શિક્ષક શ્રી આનંદ પટેલ નામના શિક્ષક બદલી થઈ તે શાળામાં આવ્યા. હી વોઝ લવિંગ, કેરિંગ એન્ડ ઇન્થ્યુઝિયાસ્ટિક મેન. તેઓ પ્રેમાળ, હેતાળ અને ઉત્સાહી શિક્ષક હતા. હી ટુક મધરલી કેર ઓફ ધ સ્ટુડન્ટ્સ. તેઓ વિદ્યાર્થીઓની માતાની જેમ કાળજી લેતા હતા. ધેર વોઝ અ બોય નેમેડ નયન ઇન ધેટ વિલેજ. તે ગામમાં નયન નામનો એક છોકરો હતો. હી વોઝ 10 years old. તે 10 વર્ષનો હતો. હી ડીડન્ટ લાઇક ટુ સ્ટડી. તેને અભ્યાસ કરવો ગમતો ન હતો. હી લાઇકડ ટુ પ્લે ઓલ ધ ડે. તેને આખો દિવસ રમવું ગમતું હતું. સ્ટેઇંગ ફોર 5 hours એટ સ્કૂલ વોઝ નોટ હિઝ કપ ઓફ ટી. શાળામાં 5 કલાક રહેવું તે તેના માટે સજા જેવું હતું. સો હી રેરલી વેન્ટ ટુ ધ સ્કૂલ. તેથી તે ભાગ્યે જ શાળામાં જતો. મિસ્ટર આનંદ ડિસાઇડેડ ટુ એજ્યુકેટ ઓલ ધ ચિલ્ડ્રન ઓફ ધ વિલેજ. શ્રી આનંદે ગામના બધા જ બાળકોને શિક્ષણ આપવાનું નક્કી કર્યું હતું. સો હી નોટિસ્ડ નયન્સ એબ્સન્સ એન્ડ ડિસાઇડેડ ટુ મીટ હિમ. તેમણે નયનની ગેરહાજરીની નોંધ લીધી અને તેને મળવાનું નક્કી કર્યું. વન્સ હી વિઝિટેડ નયન્સ હોમ. એકવાર તેમણે નયનના ઘરની મુલાકાત લીધી. હી આસ્ક્ડ હિઝ પેરેન્ટ્સ અબાઉટ હિઝ એબ્સન્સ. તેમણે તેના માતા પિતાને તેની ગેરહાજરી વિશે પૂછ્યું. એબ્સન્સ એટલે ગેરહાજરી. ધે ટોલ્ડ એવરીથિંગ અબાઉટ હિઝ ડિસલાઇક ફોર સ્ટડી. તેમણે તેમના અભ્યાસ માટે નયનના અણગમા વિશે બધું જ કહ્યું. સો ટીચર રિટર્નેડ સેડલી. તે શિક્ષક ઉદાસ થઈને પાછા ફર્યા. વન ડે હી ડિસાઇડેડ ટુ મેક ગ્રેટર એફોર્ટ્સ. એક દિવસ તેમણે વધુ પ્રયત્ન કરવાનું નક્કી કર્યું. હી વેન્ટ ટુ હિઝ હોમ અગેન. તેઓ ફરીથી નયનના ઘરે જાય છે. નયન ગ્રીટેડ હિમ. નયને તેમને આવકાર્યા. ચાલો આગળ શું થાય છે જોઈએ. મિસ્ટર આનંદ, લેટ્સ ગો ટુ ધ સ્કૂલ નયન. મિસ્ટર આનંદ કહે છે કે ચાલ નયન શાળાએ જઈએ. નયન, નો સર, આઈ ડુ નોટ લાઇક ટુ ગો ધેર. નયન કહે છે કે ના સાહેબ, હું નહીં આવું. મિસ્ટર આનંદ, સો યુ વિલ એન્જોય ગેમ્સ એન્ડ સોંગ્સ વિથ યોર ફ્રેન્ડ્સ. યુ વિલ લર્ન ન્યૂ થિંગ્સ. મિસ્ટર આનંદ કહે છે કે તું શાળાએ આવીશ તો તારા મિત્રો સાથે રમતો અને ગીતો માણીશ. તું નવી નવી વસ્તુઓ શીખીશ. નયન, નો નો નો, આઈ વિલ નોટ કમ. હી રન ઇનસાઇડ હિઝ હોમ. નયન ના ના કહી અને કહે છે કે હું નહીં આવું અને તે પોતાના ઘરમાં દોડીને જતો રહે છે. મિસ્ટર આનંદ વેન્ટ ટુ ધ સ્કૂલ અલોન. શ્રીમાન આનંદ એકલા જ શાળાએ પાછા ફરે છે. ધેન ઇટ વોઝ મિસ્ટર આનંદ્સ રૂટીન વર્ક ટુ કોલ નયન ફોર સ્કૂલ એન્ડ નયન વોઝ ડિનાઇંગ એન્ડ મેકિંગ એક્સક્યુઝીસ. પછી તો તે નયનને શાળાએ બોલાવવાનો તેમનો રોજનો ક્રમ થઈ ગયો અને નયન ના પાડતો અને બહાના કાઢતો. આફ્ટર સમ ડેઝ, થોડા દિવસો પછી, મિસ્ટર આનંદ સ્ટાર્ટેડ પ્લેઇંગ વિથ નયન એટ નયન્સ હોમ આફ્ટર ધ સ્કૂલ અવર્સ. થોડા દિવસ પછી શ્રી આનંદે શાળા પૂરી થયા બાદ નયન સાથે તેના ઘરે રમવાનું શરૂ કર્યું. નયન ઓલ્સો લાઇક્ડ ટુ પ્લે વિથ હિમ. નયનને પણ તેની સાથે રમવું ગમતું હતું. ધેર ગેમ્સ વેન્ટ ઓન ફોર ફ્યુ ડેઝ. તેમની રમતો થોડા દિવસ ચાલુ રહી. ધેન મિસ્ટર આનંદ સ્ટાર્ટેડ
ટેલિંગ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ એન્ડ આસ્કિંગ પઝલ્સ. ત્યારબાદ શ્રી આનંદે રસપ્રદ વાર્તાઓ કહેવાનું અને કોયડાઓ પૂછવાનું શરૂ કર્યું. નયન ફાઉન્ડ અ રિયલ ફ્રેન્ડ ઇન મિસ્ટર આનંદ. નયનને શ્રી આનંદમાં એક સાચો મિત્ર મળ્યો. ધેર બોન્ડિંગ બીકમ સ્ટ્રોંગર ડે બાય ડે. દિવસે ને દિવસે તેમનો સંબંધ વધુ ગાઢ બનતો ગયો. ધસ મિસ્ટર આનંદ ટ્રાઇડ ટુ ટીચ હિમ નંબર્સ એન્ડ રીડિંગ બાય પ્લે વે મેથડ. આ રીતે શ્રી આનંદે તેને રમતા રમતા સંખ્યા અને વાંચન શીખવવાનો પ્રયત્ન કર્યો. નયન લાઇક્ડ ઇટ. નયનને તે ગમ્યું. આફ્ટર 2 months, 2 મહિના પછી, નયન સ્ટાર્ટેડ ટુ કમ ધ સ્કૂલ વિથ મિસ્ટર આનંદ એન્ડ એન્જોયડ લર્નિંગ. 2 મહિના પછી નયને શ્રી આનંદ સાથે શાળાએ આવવાનું શરૂ કર્યું. ધે બીકમ કોમ્પેનિયન ટુ ઇચ અધર. અને તેઓ એકબીજાના સાથીદાર બની ગયા. કોમ્પેનિયન એટલે સાથીદાર. One day, Nayan was waiting for his companion to go to school, but he didn't come. એક દિવસ શાળાએ જવા માટે નયન તેના સાથીદારની રાહ જોતો હતો, પણ તે આવ્યા નહીં. નયન વેન્ટ અલોન ટુ ધ સ્કૂલ. નયન એકલો જ શાળાએ ગયો. This is the first time he went to the school alone. પહેલી વાર તે શાળાએ એકલો ગયો. During recess, he came to know that his companion was ill. રિસેસ દરમિયાન તેને ખબર પડી કે તેનો સાથીદાર એટલે માંદો, બીમાર હતો. His eyes filled with tears. તેની આંખોમાં આંસુ આવ્યા. He rushed to Mr. Anand's home. તે શ્રી આનંદના ઘરે દોડી ગયો. There was no one in Mr. Anand's family to take care him. શ્રી આનંદનું ધ્યાન રાખવા માટે તેમના કુટુંબમાં કોઈ ન હતું. She was alone. તેઓ એકલા હતા. Nayan called the doctor for his companion and took his care like family member. નયને તેના સાથીદાર માટે ડોક્ટર બોલાવ્યા અને કુટુંબના એક સભ્યની જેમ તેની કાળજી લીધી. After 5 days, Mr. Anand got well. 5 દિવસ પછી શ્રીમાન આનંદ છે તે સાજા થયા. He was able to go to school now. હવે તેઓ શાળાએ જઈ શકતા હતા. He thanked Nayan with tears of happiness in his eyes. તેમણે આંખોમાં આનંદના આંસુ સાથે નયનનો આભાર માન્યો. નયન bow down and touched Mr. Anand's feet. નયને નમીને શ્રીમાન આનંદનો ચરણ સ્પર્શ કર્યો. He said, "You are my real companion." તેણે કહ્યું કે તમે મારા સાચા સાથીદાર છો. How can I leave you alone? હું તમને એકલા કઈ રીતે છોડી શકું? Mr. Anand was very happy and surprised. શ્રી આનંદને ખૂબ ખુશી થઈ અને આશ્ચર્ય પણ થયું. તો આવી રીતે 2 સાથીદારો છે તેના વિશે આપણે વાર્તા જોઈ. ચાલો હવે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબો આપો. જેમાં પહેલું, વાય ડીડ નયન નોટ લાઇક ટુ ગો ટુ ધ સ્કૂલ? નયનને શાળાએ જવું શા માટે ન ગમતું હતું? તો નયન ડીડ નોટ લાઇક ટુ ગો ટુ સ્કૂલ બીકોઝ હી ડીડ નોટ લાઇક ટુ સ્ટડી. નયનને શાળાએ જવું ગમતું ન હતું કારણ કે તેને અભ્યાસમાં રસ ન હતો. બીજું, ડિસ્ક્રાઇબ મિસ્ટર આનંદ્સ નેચર ઇન 2-3 સેન્ટેન્સીસ. મિસ્ટર આનંદના વર્તન વિશે જણાવો. તો મિસ્ટર આનંદ વોઝ અ લવિંગ, કેરિંગ એન્ડ enthusiastic man. He took motherly care of the students. ત્રીજું, find out similar words pairs of the following words from the story. આપેલા શબ્દોને મળતા શબ્દો શોધો. તો ગ્લેડ એટલે હેપી, ફ્રેન્ડ એટલે કોમ્પેનિયન, લુક આફ્ટર એટલે ટેક કેર અને અનહેપીનેસ એટલે શેડલી. ત્યાર પછી ચોથું, હાઉ ડીડ નયન ટેક કેર ઓફ હિઝ કમ્પેનિયન?
તો નયન કોલ્ડ ધ ડોક્ટર ફોર હિઝ કોમ્પેનિયન એન્ડ ટુક હિઝ કેર લાઇક અ ફેમિલી મેમ્બર. પાંચમું, ગીવ અ ન્યૂ લિટલ ટાઇટલ ટુ ધીસ સ્ટોરી. તો અ ટ્રુ ટીચર. ત્યાર પછીનું, સ્ટડી ધ મેરેજ ઇન્વિટેશન કાર્ડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીં આપણને એક લગ્ન કાર્ડ છે તે આપવામાં આવેલું છે, તેના પરથી આપણે પ્રશ્નોના જવાબો આપવાના છે. તો ચાલો જોઈએ. વોટ વોઝ ધ ડેટ ઓફ મેરેજ સેરેમની? લગ્નની તારીખ કઈ છે? તો જવાબ આવશે ધ ડેટ ઓફ ધ મેરેજ સેરેમની વોઝ 21 ડિસેમ્બર 2024. બીજું, વોટ વોઝ ધ બ્રાઇડ્સ નેમ? દુલ્હનનું નામ શું છે? તો ધ બ્રાઇડ્સ નેમ વોઝ ઉર્વશી ન્યાય. ત્રીજું, વોઝ ધ પ્રોગ્રામ હેલ્ડ ઇન ધ મોર્નિંગ ઓર ઇવનિંગ? કાર્યક્રમ ક્યારે છે, સવારે કે સાંજે? તો ધ પ્રોગ્રામ વોઝ હેલ્ડ ઇન ધ મોર્નિંગ. ચોથું, હું ગેવ ધ ઇન્વિટેશન? આમંત્રણ કોણે આપ્યું છે? તો દેવરાજ એન્ડ પ્રતીક્ષા દેશમુખ ગેવ ધ ઇન્વિટેશન. વેર વોઝ ધ મેરેજ ફંક્શન હેલ્ડ? લગ્ન સમારંભ ક્યાં છે? તો ધ મેરેજ ફંક્શન વોઝ હેલ્ડ ઇન રાધે કૃષ્ણા હોલ નિયર આરસી રોડ, સામપુર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 4 સર્કલ ઓફ લવ ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDF 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને બધા જ પાઠના વિડીયો અને પીડીએફો મળતા રહેશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.